મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. હું આજે તમારા માટે એક અગત્યની વાત લઈને આવી છું. અગત્યની વાત એટલે કે આપણા ભારતમાં હવે 31 મેના રોજ ઓપરેશન શિલ્ડ થવાનું છે. ઓપરેશન શિલ્ડ એટલે કે આપણા ભારતમાં ફરી એક વખત મોકડ્રીલ થવાની છે. આ સાંભળીને તમારા મગજમાં એક એવો વિચાર આવશે કે શું ફરીથી યુદ્ધ થવાનું છે, ફરીથી યુદ્ધ થવાના કારણે મોકડ્રીલ થવાની છે. પરંતુ ના, આવું બિલકુલ નથી. આ મોકડ્રીલ હવે ફરીથી યુદ્ધ થાય તો નાગરિકોએ શું કરવું જોઈએ તેના કારણે 31 મેના રોજ મોકડ્રીલ થવાની છે. આ મોકડ્રીલ આપણા ભારતના 4-5 રાજ્યોમાં થવાની છે. હરિયાણા, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત આવા સરહદી વિસ્તારોમાં થવાની છે. કારણ કે આપણા ભારત પાકિસ્તાન ઓપરેશન સિંદૂર યુદ્ધ દરમિયાન આપણે 7 મેના રોજ મોકડ્રીલ કરી હતી અને ફરીથી પણ 31 મેના રોજ મોકડ્રીલ થવાની છે. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ છે કે લોકોમાં જાગૃતતા આવે કે યુદ્ધના સાયરનો વાગે ત્યારે આપણે શું કરવું જોઈએ. યુદ્ધના સાયરનો વાગે તે દરમિયાન આપણે એક સુરક્ષિત જગ્યાએ જતું રહેવાનું છે. કારણ કે જો કોઈ દુશ્મનો આપણા પર ડ્રોનથી અથવા અન્ય જગ્યાએ હુમલા કરે તો આપણે સુરક્ષિત જગ્યાએ જતું રહેવું જોઈએ, જેથી આપણને નુકસાન ના થાય. તથા મોકડ્રીલ દરમિયાન સાયરન વાગશે, તે સાયરનો 1 થી 2 મિનિટ સુધી વાગશે. તથા રાત્રે બ્લેકઆઉટ પણ થશે. આ બ્લેકઆઉટનો મતલબ એ છે કે આપણે રાત્રે બ્લેકઆઉટનું સ્વયં પણ પાલન કરવું જોઈએ. અને બ્લેકઆઉટ હોય તેનું કારણ એવું છે કે જ્યારે આવા ડ્રોનથી કે હવાઈ હુમલા થતા હોય છે ત્યારે લાઇટના કારણે લોકો હોય છે તે દેખાઈ જાય છે, પરંતુ જ્યારે લાઇટ નથી હોતી ત્યારે અંધારો હોવાના કારણે આ બ્લેકઆઉટના કારણે આપણે આપણા દુશ્મનોથી બચી જતા હોઈએ છીએ. માટે આ બ્લેકઆઉટનું પાલન કરવામાં આવતું હોય છે. આપણા વડાપ્રધાનમંત્રીએ આપણા દરેક રાજ્યોના દરેક જિલ્લાઓના કલેક્ટરોને આ મોકડ્રીલનો હેતુ સમજાવી અને મોકડ્રીલ કરવાની એક વાત કરી છે. અને એના અંગે આપણા ભારતના સરહદી વિસ્તારોમાં મોકડ્રીલ થવાની છે. અને આ મોકડ્રીલ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજની માટે આટલું. મળ્યા હતા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ નમસ્કાર.